કિર્ગિસ્તાનમાં છેલ્લા 12 દિવસથી મેડિકલના વિદ્યાર્થીઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે 12 દિવસ અગાઉ કિર્ગિસ્તાનના જે બિશ્કેક શહેરમાં કે જ્યાં મોટા પ્રમાણમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે, ત્યારે ત્યાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે મોબાઈલ લૂંટ અથવા તો વિદ્યાર્થીઓની જે ચીજવસ્તુઓ ઝૂંટવી લેવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો અને જે છેલ્લા 12 દિવસથી ચાલી રહ્યો છે આ વિવાદ। જો કે બિશ્કેકની IAM જે કોલેજ છે ત્યાં આ વિદ્યાર્થીઓને સેફટી માટે પણ તમામ પ્રકારના પ્રયત્નો કરાયા હતા। ત્યારે 10,000 ભારતીય વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરે છે, જ્યારે ગુજરાતના 500 જેટલા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે ત્યારે બનાસકાંઠામાં પણ જે 8 જે વિદ્યાર્થી છે બનાસકાંઠાના જેટલા વિદ્યાર્થીઓ જે ત્યાં અભ્યાસ કરે છે, પરંતુ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે કિર્ગિસ્તાનના સ્થાનિકોને મોટા પ્રમાણમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવે છે, જ્યારે ભારતીય વિદ્યાર્થીઓને વધુ નુકસાન નથી। लेकिन वहाँ का माहौल सही नहीं है, तो अभी हम उसको तात्कालिक घर पे बुलाते हैं। फ़ोन आता है, वीडियो कॉल आता है, मुझसे बात करते हैं, लेकिन वो बोलती है मम्मी पापा मेरे को घर पे आना है, जल्द से जल्द मेरे को घर पे बुला दो। सरकार के ठीक છે। હું પાલનપુરમાં બનાસકાંઠામાં રહું છું। મારી બેબી 4 વર્ષથી કિર્ગિસ્તાનના અંદર MBBSનો કોર્સ કરે છે ને ત્યાં કોઈ ઇસ્યુ થવાથી બહુ પ્રોબ્લેમ છે અને વિદ્યાર્થીઓને બહુ મારવામાં આવે છે અને બાળકો બહુ ટેન્શનમાં છે। જલ્દીથી જલ્દી મારી બાળકી ઘરે આવી જાય એ અપીલ કરું છું। ત્યાં અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે, બાળકોને બહાર નીકળવા દેતા નથી, ઘરમાં રહેવાનું કીધું છે કે તમે ઘરમાંથી બહાર ના નીકળતા।